ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાંસદ ખેલ મહોત્સવમાં 1.78 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાં 12 જેટલી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ તેમજ 50 કરતાં વધુ દિવ્યાંગોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો। ભાવનગરના સિત્સર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ખેલ મહોત્સવ સમાપન પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી વિઝન અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં યુવા પ્રતિભાને ખીલવવા અને ખેલવાનો અવકાશ મળ્યો છે। એટલું જ નહીં, ખેલો ઇન્ડિયા જેવી સ્કીમ દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ પણ આવી છે। દેશભરમાં 1000થી વધુ ખેલો ઇન્ડિયા સેન્ટર નિર્માણ પામ્યા છે। આ સેન્ટરમાં માધ્યમથી ખેલાડીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળ્યો છે। રમતવીરો રમત ક્ષેત્રે આગળ વધે, દેશનું નામ રોશન કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર હંમેશા એમની સાથે ઊભી છે। સરકાર દ્વારા ખેલાડીઓને આધુનિક સ્ટેડિયમ, સ્પોર્ટ્સ એકેડમી જેવી અદ્યતન પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। સાંસદ ખેલ મહોત્સવમાં દરેક વયના ખેલાડીઓને રમવાની તક મળી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે। ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખેલ મહાકુંભમાં ગ્રાસરૂટથી લઈને ટોપ લેવલના દરેક ખેલાડીઓ દિવ્યાંગોને પોતાની પ્રતિભા દેખાડવાની તક સાંપડી રહી છે। વર્ષ 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે। કોમનવેલ્થ અમદાવાદના આંગણે રમાશે, એ આપણા સૌના માટે ગૌરવની વાત છે। 2036ની ઓલિમ્પિકની ગેમ્સ હોસ્ટિંગ માટે ભારત કામ કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેલાડીઓ સાથે સીધો સંવાદ કરી તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત પણ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। પૂર્વ વડાપ્રધાન કવિ આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પુષ્પાંજલિ કરી અને વંદન કર્યા છે। સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર બોટાદનો આજે એનું સમાપન હતું। 1,78,000 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું। દિવ્યાંગોને પણ 500 કરતાં પણ વધારે દિવ્યાંગોને જુદી જુદી રમતો રમાડવામાં આવી અને 12 કરતાં પણ વધારે રમતો યુવાનોને, મહિલાઓને, ગ્રામીણ લોકોને, દિવ્યાંગોને, આમ કેટેગરી પ્રમાણે બધા જ લોકોને વિવિધ 12 જેટલી રમતો સાંસદ ખેલ મહોત્સવ દ્વારા રમાડવામાં આવી છે। સમાપનના દિવસે એટલે કે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં વર્ચ્યુઅલ જોડાયેલા અને ખેલાડીઓને પ્રોત્સાહન અને ઉર્જામાં વધારો થયો છે। ભારત સરકારના કેબિનેટ મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ એ યોજાણો અને એનું સમાપન પણ થયું છે। અનેક ખેલાડીઓને ઉર્જાઓ મળી છે। ખેલાડીઓની પ્રતિભાને ઓળખવાનું કામ ગ્રાસરૂટથી લઈને ટોપ લેવલના ખેલાડીઓ બધા ભાગ લે અને એની જે પ્રતિભા છે એને નેશનલ લેવલે આ બધા પ્લેટફોર્મ મળે એ માટે મોદી સાહેબે સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ દ્વારા 1 કરોડ કરતાં પણ વધારે ખેલાડીઓને આજે વર્ચ્યુઅલ સંબોધન કર્યું છે। મને ખુશી છે કે ભાવનગર બોટાદના સાંસદ ખેલ મહોત્સવની અંદર અમારા રાજ્યસભાના સાંસદ માનનીય રામભાઈ મોકરિયા સાહેબ આ સાંસદ ખેલ મહોત્સવના સમગ્ર આયોજનમાં એ મારા સહભાગી બન્યા છે અને તબક્કાવાર દરેક રમતો જ્યારે રમાડી ત્યારે એમની પૂરક હાજરી અને એમણે આ સહભાગી બનવાનું કામ આજે બોટાદ ભાવનગર સાંસદ લોકસભા ક્ષેત્રમાં એમણે કર્યું છે। હું બધા જ ખેલાડીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દરેકને તક મળે છે, પ્લેટફોર્મ મળે છે। ગ્રામીણ મહિલા પણ રમી શકે છે,
50 વર્ષ કે એની કરતા વધારે ઉંમરના લોકો, વરિષ્ઠ લોકો રમી શકે છે, ખેલાડીઓ રમી શકે છે. આમ બધાને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ સાંસદ ખેલ મહોત્સવમાં થયું છે. ત્યારે મારી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ સૌ ખેલાડીઓ જીવનમાં આગળ વધે અને મોદી સાહેબે સ્પોર્ટ લેવલે એક મજબૂતાઈથી આજે દેશની અંદર એક મોખરું સ્થાન આપ્યું છે. 1000 કરતાં પણ વધારે સ્પોર્ટ સેન્ટરો બની રહ્યા છે. આપણી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું. પેરા ઓલિમ્પિકમાં પણ આપણા દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે ખેલાડીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. ભારતને એક નવા પ્લેટફોર્મ સાથે સ્પોર્ટ મજબૂત બની રહ્યું છે. ત્યારે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજ રોજ 25 ડિસેમ્બરના વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ખેલકૂદ સાંસદનું સમાપન થઈ રહ્યું છે. ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યક્તિગત ખેલાડીઓ જે રમતવીરો હતા એમની સાથે વાર્તાલાપ કર્યો. ઉપરાંત દરેક ખેલાડીને પ્રોત્સાહન મળે અને એની ભવ્ય કારકિર્દી બને એના માટે એને પ્રોત્સાહિત કર્યા. આખા દેશમાં લગભગ 500 જગ્યાએ સાંસદ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન હતું આજે, અને એમાં માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમાં હાજર રહ્યા હતા. અને દરેક જે ખેલકૂદ સાંસદના ભાગ લીધો હતો જે ખેલાડીઓ, એને ખૂબ જ અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આગળ આવે તથા આપણી કોમનવેલ્થ ગેમ કે અન્ય જે કોઈ ગેમ આવે એના માટેની તૈયારીના ભાગરૂપે આ સાંસદ ખેલમાં પણ એમાંથી ઘણા બધા રમતવીરો આપણે મળશે. અને ગુજરાતને તો ખાસ આ વખતે વધારે એમ કે અપેક્ષા છે કે વધુ ખેલાડીઓ ગ્રાઉન્ડમાં ઉતરે, તંદુરસ્ત રહે, સશક્ત રહે અને સારા ખેલકૂદમાં બધા ભાગ લે. અને મોદી સાહેબનું કહેવું હતું કે આમાં 2 વાત છે, એક વિજેતા બને અને એક બીજા ખેલાડી જે નંબર 2 આવે એને શીખવાનું મળે. તો આપણે બધા જ સાથે મળી અને સારો રીતે જે આ આનંદ ઉત્સવથી લગભગ 1 કરોડ જેવા લોકોએ ભાગ લીધો આખા દેશમાં, એ સરાહનીય વાત છે. અને આ તો મોદી હે તો મુમકિન હે એના જેવી વાત છે. અને ખૂબ હર્ષોલ્લાસથી બધા જ લોકોએ ભાગ લીધો. વિકલાંગોએ ખાસ આમાં પાર્ટિસિપેટ કર્યું. ઉપરાંત જેટલા રમતવીરો હતા એના મા બાપ બધા આવ્યા અને બધા જ લોકો હર્ષોલ્લાસથી એ ખૂબ જ 3 મહિના સુધી ગ્રાઉન્ડ ઉપર રમત રમી અને ખૂબ જ એકાબીજાને બિરદાવ્યા. હું આ તકે સૌ રમતવીરો જે વિજેતા થયા છે એને પણ મારા તરફથી અભિનંદન આપું છું. તથા જેનો ક્રમ બીજો આવ્યો છે એને પણ પ્રોત્સાહિત કરીએ કે આવતી વખતે એમનો પણ નંબર 1 આવે એવી હાર્દિક શુભેચ્છા.